નમસ્કાર. ચાલો આજે આપણે ધોરણ 10ના બે બહુ જ અગત્યના ટોપિક્સ પર વાત કરીએ. નિબંધ અને ચિત્રવર્ણન. આ બંનેમાં માસ્ટરી કેવી રીતે મેળવવી એ આજે સમજીશું. ક્યારેક એવું થાય છે ને કે સામે કોરું પાનું હોય અને મગજમાં એક પણ વિચાર ન આવે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એકદમ સરળ બ્લુપ્રિન્ટ છે જે સારા માર્ક્સ લાવવાની ગેરંટી જેવી છે. આખી ગેમ છે ને એ બસ એક સિમ્પલ બ્લુપ્રિન્ટની છે. આપણે કેટલાક જોરદાર ઉદાહરણો જોઈશું અને સમજીશું કે સારામાં સારું લખાણ કેવી રીતે તૈયાર થાય. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ નિબંધની. એક પરફેક્ટ નિબંધ લખવા માટેની એક 3 ભાગની બ્લુપ્રિન્ટ છે. એકદમ સરળ. જુઓ, કોઈ પણ સારો નિબંધ છે ને એ આ 3 પાયા પર જ ઊભો હોય છે. પહેલું, એકદમ જોરદાર શરૂઆત. બીજું, બધી વિગતો સાથેનો મુખ્ય ભાગ. અને ત્રીજું, એવો અંત જે વાંચનારને હંમેશા યાદ રહી જાય. હવે એક મજાની વાત જુઓ. અહીં 2 અલગ અલગ વિષયો છે. એક મારો પ્રિય શિક્ષક અને બીજો પર્યાવરણ. પણ બંનેમાં એક જ જબરજસ્ત ટેકનિક વપરાય છે. એ છે શરૂઆતનું અવતરણ. જેમ કે એક સારો શિક્ષક મીણબત્તી જેવો હોય છે. વાહ! આવી એક લાઇનથી જ આખા નિબંધનો ટોન સેટ થઈ જાય છે. કેટલી અસરદાર શરૂઆત છે, ખરું ને? ઓકે, મજબૂત શરૂઆત તો થઈ ગઈ. હવે આવે છે નિબંધનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એનો મુખ્ય ભાગ. અસલી પોઈન્ટ્સ તો અહીં જ કમાવાના છે. જેમ કે શિક્ષકવાળા નિબંધમાં જુઓ, એમના વ્યક્તિત્વનું વર્ણન કેટલું સરસ રીતે કર્યું છે. દયાળુ, ધીરજવાન, મદદગાર જેવા શબ્દો વાપરીને જાણે શિક્ષક આપણી નજર સામે જ જીવંત થઈ જાય. હવે પર્યાવરણ નિબંધમાં જોઈએ. અહીંયા પ્રદૂષણ કેમ થાય છે એના કારણો એકદમ સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. કોઈ ગોળ ગોળ વાત નહીં, સીધા મુદ્દા પર. અને આ ત્રીજું ઉદાહરણ જુઓ, મારો પીંછાવાળું મિત્ર. અહીં મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે એવી હકીકતોનો ઉપયોગ થયો છે. એના દેખાવ, રહેઠાણ, ખોરાક જેવી ચોક્કસ વિગતો નિબંધને વધુ મજબૂત બનાવે છે. તો આપણે મજબૂત શરૂઆત કરી, વિગતવાર મુખ્ય ભાગ લખ્યો. હવે વાત છે ફિનિશિંગ ટચની, એક યાદગાર અંત જે છેલ્લે જોરદાર છાપ છોડી જાય. પર્યાવરણ નિબંધનો અંત જુઓ. ચાલો આજથી જ શરૂઆત કરીએ. આને કહેવાય કોલ ટુ એક્શન. એ વાંચનારને વિચારવા પર મજબૂર કરે છે અને નિબંધને એકદમ પાવરફુલ બનાવી દે છે. ચાલો, તો નિબંધની બ્લુપ્રિન્ટ તો સમજાઈ ગઈ. હવે વાત કરીએ ચિત્રવર્ણનની. અને માનો આની બ્લુપ્રિન્ટ તો એનાથી પણ સહેલી છે. આપણી સામે એક લિવિંગ રૂમનું ચિત્ર છે. આનું વર્ણન કેવી રીતે કરવું એની બ્લુપ્રિન્ટ એકદમ સિમ્પલ છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બસ આ 3 સ્ટેપ યાદ રાખવાના છે. પહેલું, જગ્યા કઈ છે એ કહો. બીજું, ત્યાં કોણ છે અને શું કરી રહ્યું છે એનું વર્ણન કરો. અને ત્રીજું, આસપાસ કઈ કઈ વસ્તુઓ ક્યાં પડી છે એ ઉમેરો. બસ. અને અહીં જુઓ, ઉદાહરણમાં બરાબર આ જ મેથડ ફોલો થઈ છે. પહેલાં કહ્યું કે આ લિવિંગ રૂમ છે, પછી પરિવાર શું કરી રહ્યો છે એ જણાવ્યું, અને છેલ્લે સોફા પાછળ ટેબલ છે અને દિવાલ પર ઘડિયાળ છે એ વિગતો ઉમેરી. એકદમ પરફેક્ટ. ચાલો હજી એક પ્રેક્ટિસ કરીએ. હવે આપણી પાસે આ દરિયા કિનારાનું દ્રશ્ય છે. અહીં શું થઈ રહ્યું છે? ચલો પહેલી જ 3 સ્ટેપની બ્લુપ્રિન્ટ વાપરીએ. ફરીથી એ જ પેટર્ન. પહેલું સ્ટેપ સેટિંગ. આ દરિયા કિનારો છે. બીજું સ્ટેપ લોકો અને ક્રિયાઓ. બાળકો મજા માણી રહ્યા છે. અને ત્રીજું સ્ટેપ વસ્તુઓ. 2 બીચ ચેર છે, પાણીમાં બોટ છે. જોયું કેટલું સરળ છે? તો આખા વિશ્લેષણને અંતે ચાલો બધું એક જ જગ્યાએ ભેગું કરી લઈએ. આ રહી તમારી ફાઇનલ ચીટ શીટ, સફળતા માટેની બ્લુપ્રિન્ટ્સ. આ ટેબલ બધું જ કહી દે છે. નિબંધ લખવા માટે મજબૂત શરૂઆત, વિગતવાર મુખ્ય ભાગ અને યાદગાર અંત. અને ચિત્રવર્ણન માટે જગ્યા કહો, લોકો અને ક્રિયાઓનું વર્ણન કરો અને વસ્તુઓ ઉમેરો. આટલું યાદ રાખી લો તો બસ છે. તો આખી વાતનો સાર એટલો જ છે, સ્ટ્રક્ચર પ્લસ ડિટેલ ઇક્વલ્સ ટુ સક્સેસ. એટલે કે એક સારું માળખું અને એમાં સાચી વિગતો. આટલું કરશો એટલે સફળતા પાકી. તો આ બ્લુપ્રિન્ટ્સ સાથે હવે કોઈ પણ કોરું પાનું એક તક જેવું લાગશે. તો હવે સવાલ એ છે કે તમારું આગલું પાનું કઈ વાર્તા કહેશે?